દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। હાલ અમરનાથ યાત્રા ચાલી રહી છે ત્યારે અમરનાથ યાત્રાએ ગયેલા યાત્રીઓની ટ્રેનમાં આગ લાગતા લોકો પાયલટ ટ્રેન રોકી દેતા સુરત ફાયર વિભાગના જવાને ટ્રેન નીચે જઈ આગ બુઝાવી હતી। સુરત ફાયર વિભાગમાં નોકરી કરતો વિજય જાદવ નામનો જવાન હાલ ચાલી રહેલી અમરનાથ યાત્રાએ ગયો હતો। મહાદેવના દર્શન બાદ 27 જુલાઈ 2024ના રોજ વિજય જાદવ સ્વરાજ્ય એક્સપ્રેસ ટ્રેનમાં સુરત પરત ફરી રહ્યો હતો। તે દરમિયાન જમ્મુ તાવી પઠાણકોટની વચ્ચેથી પસાર થતી ટ્રેનમાં એકાએક ટ્રેન નીચેથી ધુમાડો નીકળવા લાગ્યો હતો, જેને લઈ લોકોમાં પાયલટ ટ્રેન રોકી દીધી હતી। ત્યારે જ સુરત ફાયર વિભાગના જવાન વિજય જાદવે ટ્રેન નીચે જઈ આગ બુઝાવી પોતાની ફરજ બજાવી હતી। મારું નામ વિજય પાંડુરંગ જાદવ છે। હું ડબોલી ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવું છું। હું મારા સગા ભાઈ 7 મિત્રો સાથે અમરનાથ યાત્રા અને વૈષ્ણોદેવી યાત્રા કરવા ગયેલો હતો। 27/7/2024ના રોજ વૈષ્ણોદેવી કટરા રેલવે સ્ટેશનથી બાંદ્રા જેથી સ્વરાજ એક્સપ્રેસમાં હું સફર કરતો હતો। જમ્મુ તવી અને પઠાણકોટની વચ્ચે અચાનક B2 AC કોચમાં ધુમાડો દેખાતા અમે ગાડી અચાનક થોભી ગઈ। અમે દરવાજાથી નીચે ઉતરતા જોયું તો B2 AC કોચના વ્હીલચેરમાં આગ લાગેલી હતી। તો અચાનક હું નીચે ઉતરીને લોકો પાયલટને જાણ કરતા લોકો પાયલટને કીધું કે મારું પરિચય આપ્યો કે હું સુરત મહાનગરપાલિકામાં ફાયર બ્રિગેડ તરીકે ફરજ બજાવું છું। હું આ આગ કાબૂમાં લઈ શકું છું, તમારી પરમિશન હોય તો હું આ કાબૂમાં લઈ શકું છું। તો જે B2 AC કોચમાં જે ડીસી ફાયર બોટલ મૂકવામાં આવેલા હતા એનો ઉપયોગ કરી અમે આગને કાબૂમાં લીધેલ છે અને લોકોનો જીવ બચાવેલ છે। જય હિન્દ, જય ભારત। દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।